મ્યુઝિક તમે આમ કરી દેવાના, તમે આમ કરી હો ગરમ ગાંઠિયા ખાઈને હોઈ જાવ, તમારાથી કાંઈ ન હતી. હું દુનિયા રોકવાની હો છો હતી. હું દુનિયા રોકવાની લોકો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમો અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું. અચ્છા हमको सिखा रिया है. તો એને પૂરો જોજો અને જેમ પણ નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે. એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા નીચે જે પ્લસના બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા એલર્ટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. અને મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જ રહેશે. તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. એ પણ વોઇસ ઓવરની સાથે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપી છે. તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ મોશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપી છે. બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે. તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવો પડશે. તો ફોટો બનાવવા માટે આપણે ફોટોટેક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફોટોટેક પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારણ ફોટોટેક પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તમારા નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે. પછી આ રીતે તમને બધું મટીરીયલ છે તે જોવા મળી જશે. તો સૌથી પહેલા તમને કાંઈ બેકગ્રાઉન્ડ જોવા મળશે અને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું અને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે અને 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરશો કે કાતે તમને ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તમારે +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતો એનો તમારે ફોટો લઈ લેવાનો છે. બરોબર, તો આપણે અહીંયા કે જે આપણે ફોટો છે એને લઈ લઈશું. તો આ રીતે ફોટો આવી જશે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું અને આની સાઈઝ છે આપણે 2 ફિંગરથી કંઈક આ રીતે વધારી લઈશું. બરોબર, એટલે કંઈક આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે. અથવા તમે સાઈઝમાં જઈ વધારે ઊંચી કરીને અહીંયા પણ સેટ કરી શકો છો. બરોબર, તો આ રીતે આપણે સાઈઝ સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. બરોબર, પછી તમારે શું કરવું છે, ઇફેક્ટમાં જવું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે નીચે આવી જવું છે માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસની અંદર અને અહીંયાથી વાઇપ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. બરોબર, પછી તમારા એડ ઓપ્શન એને ઓછો કરશો એટલે બાજુમાંથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે અને ફેથરને થોડોક વધારે દેવું છે કે કારથી 10 આસપાસ અને પછી આને ફોટો છે ને આપણે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. પછી 3 ડોટમાંથી આ ઇફેક્ટને ડુપ્લિકેટ કરી દઈશું. ઇફેક્ટની અંદર અહીં તમારે એંગલ છે ને 90 ડિગ્રી કરી દેવાનું છે કે કારથી. બરોબર, અને ફેથરને અહીંયાથી તમારે કરી દેવાનું છે 20 થી 25. બરોબર, તો આને 90 કરી દઈશું કમ્પ્લીટ અને આને 20 થી 25 કરી દઈશું અને આને એન્ડને છે ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે કંઈક આ રીતે. બરોબર, કંઈક આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. પછી આ ફોટોને સૌથી નીચે સેટ કરી દેવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર એટલે કંઈક આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે. પછી તમારે શું કહું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 35 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે. તો આપણે ધ્યાનથી પૂરો જોઈ લેજો.
અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંયા તમને એક લાઇટ વાળું પિન જોવા મળશે ને એડ કરવું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ ઓપ્શનમાં જવાનું છે, લાઇટ આવશે ને અહીંથી સ્ક્રીન કરી દઈશું. પછી તમારાને સાઈઝ કંઈક રીતે વધારીને પછી ફોટા પર કંઈક રીતે સેટ કરી દેવાનું છે. બરોબર, અહીંયા સેટ કરી તમારે સાઈઝ વધારી લેવાની છે. પછી આ જે લાઇટ વાળું પિન જે હતું ને ફોટા નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરોબર, અને હવે તમારે શું કરવાનું છે, ઉપર આવી જશો થોડાક એટલે તમને અહીંયા જોજો 3 લેયર જોવા મળશે, એના આઈ બટન બંધ હશે તો ત્રણેયના આઈ બટન ઉપર ક્લિક કરી તમારે ત્રણેયના આઈ બટન ચાલુ કરી દેવાનું છે. એટલે અહીંયા બાજુમાં તમને સિંહ વાળું પિન છે, અહીંયા કાર વાળું પિન છે એ તમને જોવા મળી જશે. બરોબર, પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંયા તમને કાતે ચારની ડાળી વાળું પિન જોવા મળશે ને એડ કરવું છે. મોટાસના ઓપ્શન જવાનું છે રોટેટ થઈ અને આપણે કંઈક કાતે રોટેટ કરી લેવું છે 45 ની આસપાસ. બરોબર, અને પછી તમારે કંઈક કાતે અહીંયા સેટ કરી લેવું છે, અહીંયા તમે જોઈ શકો છો. બરોબર, તો કાતે તમારે સેટ કરવું છે અને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જઈ અને કલરમાં જઈને લ્યુમિનેસ કરી દઈશું ને અને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ તો પીએનજી લાગી જશે. બરોબર, આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, ઉપર તમે જોઈ શકો છો ગ્રુપ પેક માર્ક્સ વાળી 3 લેયર મળશે. તો 3 લેયર અંદર તમારા ફોટા એડ કરવાનું છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, ગ્રુપ પેક માર્ક્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે અને તમારો જે પણ ફોટો હોય તેને તમારે લઈ લેવાનું છે. બરોબર, તો આપણે એક ફોટો છે ને લઈ લઈશું અને નીચે લાવી અને આને 90 ડિગ્રી રોટેટ કરશું. સાઈઝ ઓછી કરી તમારા ફોટો છે ને કંઈક રીતે સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. બરોબર, ફોટો એક એડ થઈ જાય તમારે બીજા લેયર પર ક્લિક કરી એડિટ રૂમમાં જવાનું છે. સોરી મિત્રો, અહીંયા તમે જોશો આપણે જે ફોટો ત્રાસો થઈ ગયો છે અને કેટલો રોટેટ રાખવાનું છે, અહીંયા તમારે 45 ડિગ્રી. બરોબર, ધ્યાન રાખવાનું છે 45 ડિગ્રી રોટેટ કરી પછી બહાર નીકળી જવાનું છે એટલે આપણો ફોટો એક કમ્પ્લીટ થઈ જશે. પછી ફરીથી બીજા ગ્રુપમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ બીજો એક ફોટો લઈ લઈશું અને નીચે લાવી અને અહીંયા આપણે 45 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે ઓછી કરી અથવા વધારે કરી તમારે જેટલી રાખવી હોય એટલી રાખીને આપણે ફોટાને સેટ કરી બહાર નીકળી જવું છે. પછી ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ આપણે એક ફોટો છે તે એડ કરી દઈશું. બરોબર, તો આ ફોટો છે ને એડ કરી દઈશું 90 ડિગ્રી રોટેટ સોરી મિત્રો 45 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ આપણે ઓછી કરી અને ફોટાને તમારે આ રીતે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે. બરોબર, અને પછી બહાર નીકળી જવાનું છે. આ રીતે ફોટો સેટ થઈ જાય તો તમે જો આપણે એ સાઈઝ થોડી વધારવી પડશે ફોટાની. તો કંઈક આ રીતે તમારો ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને મેં તમને કાઢતા જોશો પીએનજી ફોટો તમારો જે પણ હોય આ રીતે લઈ લેવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સજી અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ તમારે ઓછી કરીને પછી ફોટાને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. બરોબર, તો કંઈક આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. તો આ રીતે સરખી રીતે સેટ કરી દેવાનું છે. પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધીશું, ફરીથી લાઇટ વાળું પીએનજી લઈ લઈશું, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જશું, લાઇટ આવશે અને સ્ક્રીન કરી અને પીએનજી છે એને તમારે એડજસ્ટ કરી આ રીતે ફોટા પર સેટ કરવાનું છે અને આને સાઈઝ વધારી ફોટા નીચે સેટ કરી દેવાનું છે એટલે પાછળ આ રીતે આપણે ઇફેક્ટ લાગી જશે. ફરીથી આને ડુપ્લિકેટ કરી લેવાનું છે અને આને ઉપર લાવી દઈશું. પીએનજીની સાઈઝ તમારે ઓછી કરી દેવાની છે, કંઈક આ રીતે થોડીક રાખવાની છે. બરોબર, અને પછી એ બાજુમાં કંઈક આ રીતે સેટ કરી દઈશું એટલે બાજુમાં પણ લાઇટ વાળી ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, આની અંદર આપણે જે ફોટો એડિટિંગની અંદર જે પણ કામ હતું બધું પૂરું થઈ ગયું છે. તો હવે આને આપણે એક્સપોર્ટ કરવાનું છે. એના માટે શું કરવાનું છે, ઉપર તમારે સેવન્સ ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જો એક ઓપ્શન જોવા મળશે કરંટ ફ્રેમ પીએનજી વાળું. તો એના પર તમારે ક્લિક કરી અને એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે. તમારો પીએનજી ફોટો છે તો અહીંયા સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ બનીને સેવ થઈ જશે. બરોબર, તો આ રીતે ફોટો કમ્પ્લીટ બની ગયો છે. તો સેવન્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, હવે તમે અહીંયા જો સૌથી પહેલાં તો તમને બતાવી દઉં આ ફોટો અહીંયા તમે જોજો આપણે પહેલાં બનાવ્યો એ ફોટો છે અહીંયા તમે જોઈ શકો છો અને બિફોર આફ્ટર અહીંયા તમે જોઈ લો. આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. જો આવું તમારે કલર ગ્રેડિંગ જોતું હોય તો કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. એ તમે બિફોર આફ્ટર જોઈ લો. બરોબર, પછી અહીંથી બહાર નીકળી જઈશું, સીધા જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. બરોબર, ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે કંઈક આ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આગળ તમે ડેમોમાં જોઈશું કે આપણે અહીંયા સોંગ્સ આવશે. તો સોંગ્સ લાવવા માટે અહીંથી બહાર નીકળી જશું, સીધા આવી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને ગ્રુપ 1 કરીને એક લેયર જોવા મળશે. અહીંયા તમને સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું, લેયર સુધી અહીંથી કોપી કરી
બહાર નીકળીને સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને એક બીટમાર્ક જોવા મળશે 0.15 સેકન્ડ. તો ત્યાં આવી જવું છે લેયર સુધી, એનાથી પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી એટલે સોંગ્સ આવી જશે ને આને નીચે સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સોંગ્સ આવી જશે. પછી નીચે તમને બે લેયર જોવા મળશે, રેક્ટેંગલ 1 અને રેક્ટેંગલ 1, બરોબર. તો બે લેયર જોવા મળશે, બંનેના આપણે બંધ હશે ને ચાલુ કરી દેવું છે એટલે કંઈક આજે આપણું બેકગ્રાઉન્ડ અને જે ઇફેક્ટ છે તે બંને લાગી જશે. પછી તમારે આવી જવું છે આગળના બીટમાર્કે +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને આપણે અત્યારે જે ફોટો બનાવ્યો તેને લઈ લઈશું, ફોટાને નીચે સેટ કરી દઈશું સૌથી નીચે અહીંયા, બરોબર. અને આની લેન્થ લાસ્ટ સુધી ખેંચી કંઈક આ રીતે ફોટાને કરી દેવું છે. પછી તમને નીચે ગ્રુપ વાળા બે લેયર જોવા મળશે, તો બંને લેયરને તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરશું? ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું, ગ્રુપ એન્ડ માસ્ટર લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો +9 પર ક્લિક કરી મીડિયા જશું ને જે પણ આપણો ફોટો એને લઈ લઈશું અને આને નીચે લાવીને આની સાઈઝ આપણે સૌથી પહેલા 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ ઓછી કરી આ રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. તો આ રીતે તમારો ફોટો છે તે સેટ કરી અને બહાર નીકળી જવાનું છે. પછી તમારે આ જ રીતે છે તે બીજા નંબરનું ગ્રુપ હતું નીચે તમને બતાવી દઉં, બરોબર. આ ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ આપણે લેયર ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું અને કોઈ પણ એક ફોટો લઈ અને આ રીતે નીચે સેટ કરી 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ ઓછી કરીને આપણે સેટ કરી લેવાનું છે, બરોબર. તો કંઈ કારણે આપણે સેટ કરી લેવાનું છે. તો આ રીતે તમારે સરખી રીતે છે તે બંને ફોટા સેટ કરી બહાર નીકળી જવાનું છે એટલે તમારા ફોટા છે ઉપર ફોટો ફ્રેમની અંદર આવી જશે, એ પણ એનિમેશનની અંદર, બરોબર. પછી તમારે શું કરવું છે, હવે તમારે અહીંયા +9 પર ક્લિક કરી મીડિયામાં જશું અને અહીંયા તમને કાઢતા જોશો હેપી બર્થડે વાળું મેં તમને ટેક્સ્ટ જે આપ્યો છે તેને એડ કરી લેવાનું છે અને પછી તમારે એને સરખી રીતે છે તે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે સરખી રીતે સેટ કર્યા પછી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું, જે પિન પર ક્લિક કરી એરો પર ક્લિક કરી લેન્થ લાસ્ટ સુધી ખેંચીને નીચે સેટ કરી લેવાનું છે, બરોબર. પછી તમને નીચે નામ લખેલું જોવા મળશે મનોજ ડાર્લિંગ કરીને, બરોબર. તો અહીંયા તમારે જે પણ નામ હોય તમારું નામ લખી લેવાનું છે. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 55 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો અહીંયા તમે જો આપણે જે ફોટા લગાવ્યા તે ફ્રેમની અંદરથી ફોટા હટી ગયા છે, તમે જો સ્ટાર્ટિંગમાં આવે છે અને આગળ નથી આવતા. જો આવો તમારો પ્રોબ્લેમ આવે તો ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું, ગ્રુપ એન્ડ માસ્ટર લેયરની આ જશું ને આ ફોટો તમે જોશો આપણે થોડોક જ છે તો ના લેયરની લેન્થ હોય ત્યાં સુધી આ તે ફોટાને તમારે ખેંચવાનો છે, નહીંતર ફોટો સરખી રીતે નહીં આવે, બરોબર. તો બંને લેયરની તમારે આટલું કામ કરી લેવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય તમારે હવે અહીંયા તમે જો કમ્પ્લીટ થઈ ગયું છે. તો +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો પછી એને એડ કરી લેવાનું છે અને એ વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું, બ્લેન્ડિંગ અને ઓપેસમાં જશું, લાઇટ આવશે અને આપણે સ્ક્રીન કરી દઈશું, કંઈ કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને સ્ટેટસની લાસ્ટમાં વધારે વિડીયો લેન્થ હોય એનાથી કટ કરી દેવાનું છે એટલે કંઈ કાલે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. અને અહીંયા તમને કંઈ ઇફેક્ટ જોવા મળશે એ તમે જોઈ શકો છો, બરોબર. તો ઇફેક્ટને તમારે ઉપર સેટ કરી દેવું છે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દેવું છે, કંઈ કાલે આપણે ઇફેક્ટ પણ લાગી જશે ને વિડીયો પણ કમ્પ્લીટ બની જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. અને નેક્સ્ટ વિડીયો તમારે કેવો બંધ શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પણ છે તે અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો. તમે આમ કરી દેવાના, તમે આમ કરી દેવાના. તો આ રીતે આપણું બર્થડે માટેનું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો ઉપર તમારે સ્ટેટસ પર ક્લિક કરી એથી તમે એના પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.